ટેન્શનમાં હોઉં છું ત્યારે હું કાં તો સરદાર પટેલના ભાષણો વાંચું છું અને કાં તો ગીતા વાંચું છું. આ મારો અંગત અનુભવ કહું છું. મેં જાહેરમાં કહ્યું પણ છે, સરદાર પટેલના ભાષણોમાં જે મળે છે એ બીજે ક્યાંય નથી મળતું. અને ગીતા વાંચું છું. આપોઆપ તમારા રસ્તા તમારી સામે ખુલી જાય. સામેવાળાનો સ્વીકાર અને પછી એને પોતાનો કરીને એ કેમ નકામી વાત કરે છે એ સાબિત કરાવડાવે એ કૃષ્ણ છે. અશ્વત્થામા ચાલુ યુદ્ધમાં કૃષ્ણને કહે છે કે તમારું સુદર્શન ચક્ર મને આપો ને. એટલે કૃષ્ણ સવાલ નથી પૂછતા, એ એમ કહે છે કે સુદર્શન ચક્ર શું કામ? સુદર્શન ચક્ર છે, ગદા છે, ગાંડીવ છે, તારે જે શસ્ત્રો લેવા હોય લઈ લે. એટલે અશ્વત્થામાએ કીધું ના, હું સુદર્શન લેવા માંગુ છું. અને સુદર્શન ચક્ર લેવા નીચે પડ્યા. એમને એમ કે એક હાથથી પકડાઈ જશે, એટલે એક હાથથી લેવાનો પ્રયત્ન કર્યો, ના થયું, બીજા હાથથી પ્રયત્ન, આખું શરીર નીચે વળીને પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન કર્યો ને. જો આ કૃષ્ણ છે, માંગણીને નિરર્થક કેવી રીતે કરવી એ એમને આવડે છે. પછી કીધું કે આ હું જેનો સારથી છું એ અર્જુન માંગતો નથી, આ પ્રદ્યુમ્ન એ માંગતો નથી, અને તારે આ સુદર્શનની શું જરૂર પડી? ત્યારે તમે જુઓ વિધિની વક્રતા જુઓ. કૃષ્ણ જ સહન કરી શકે, કૃષ્ણ જ સહન કરી શકે. અશ્વત્થામાએ એવું કીધું કે મારે આ સુદર્શનથી તમારો વધ કરવો છે. કોઈ આપણને એમ કે મને તારી બંદૂક આપ, મારે તને મારી નાખવો છે, તો શું થાય? આપણે સહન કરી શકીએ? તરત જ બંદૂક ઉઠાવીએ એના માટે. કૃષ્ણએ સસ્મિત કહ્યું કે તું સાચો છે, તારે મને મારવો જોઈએ, પણ યાદ રાખ, દુશ્મનને એના શસ્ત્ર વડે ક્યારેય મારી શકાતું નથી, કારણ કે એનું શસ્ત્ર તો એને ચલાવતા આવડતું હોય. તું તારું શસ્ત્ર ઊભું કર અને પછી મારો વધ કર, તો તું અગત્યનો અને તારી આ વાત સાર્થક છે. આ કૃષ્ણ છે. માંગણી સાંભળે, માંગણીનું જે કંઈ કરવાનું હોય એ કરે અને પછી એને નિરર્થક કરી નાખે. 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું. 18મા દિવસ જો ઈશ્વર પાસે શું માંગવું ને એ તો આપણને ખબર હોવી જોઈએ. યુદ્ધ પહેલા દુર્યોધન ને અર્જુન ગયા કૃષ્ણને ઘરે, અને દુર્યોધનને ફાળ પડી કે આ માંગી લેશે તો, અને અર્જુનને કઈ જ નહીં. દુર્યોધને અર્જુનને કીધું તું કેમ આવ્યો છો? તો કે હું કૃષ્ણને મળવા આવ્યો છું, યુદ્ધ છે એને માટે. અર્જુને પૂછ્યું નહીં કે તું કેમ આવ્યો છો, દુર્યોધન. અને કૃષ્ણ બહાર આવ્યા એટલે એમણે અર્જુનને જોયો કે અર્જુન કેમ છે, કંઈ કામ હતું? એટલે દુર્યોધને તરત કીધું કે હું પણ આવ્યો છું, મારી સામે તો જુઓ. એટલે કૃષ્ણએ કીધું કે અર્જુન થોડો વહાલો છે એટલે વહેલો દેખાયો, પણ બોલ તારે શું કામ છે, તારાથી શરૂ કરો. અને હવે અર્જુનને ફાળ પડી કે આ માંગી લેશે તો. અને દુર્યોધને કહ્યું કે યુદ્ધમાં જીતવા માટે મારે તમારી સેના જોઈએ છે. કૃષ્ણે કહ્યું કે આપી. અહીંયા અર્જુન હાશ થઈ. શું માંગવું ને એ આવડવું જોઈએ. અને પછી કૃષ્ણે પૂછ્યું અર્જુન તારે? તો કે તમે મારા સારથી બનો. કે ભલે. યુદ્ધ તો ત્યાં જીતાઈ ચૂક્યું. 18 દિવસ પૂરા થયા. રોજનો નિત્યક્રમ એવો કે યુદ્ધ વિરામ થાય એટલે પહેલા સારથી તરીકે કૃષ્ણ નીચે ઉતરે, પછી પોતાનો હાથ આપે અર્જુનને રથમાંથી નીચે ઉતારે, પછી ઘોડાઓ છૂટા મૂકે અને યુદ્ધ વિરામ પછીની આ ક્ષણ, આ રોજિંદો ક્રમ 17 દિવસ સુધી. 18મા દિવસે યુદ્ધ પૂરું થયું. 18મા દિવસે કૃષ્ણએ અર્જુનને કીધું કે નીચે ઉતરે. એટલે અર્જુન ચિંતામાં કે આમ રોજ મને નીચે ઉતારે, પોતે ઉતરે, પછી મને ઉતારે, હવે આજે હુકમ કરે છે કે નીચે ઉતર. અર્જુન નીચે ઉતર્યા, કૃષ્ણ પોતે નીચે ઉતર્યા, ઘોડાઓને છૂટા કર્યા, અને ઘોડાઓને લઈ અને અર્જુન જ્યાં ઊભા હતા ત્યાં ગયા અને જોયું તો રથ આખો ભડભડ બોલતો હતો. પછી અર્જુનને કીધું તારા મનમાં જે શંકા છે ને એનું સમાધાન કરાવો.
સામે યુદ્ધમાં દ્રોણ અને ભીષ્મ જેવા શક્તિશાળી ક્ષત્રિયો હતા, ગુરુઓ હતા, અને એમના શસ્ત્રો આગળ આપણા રથનું કશું ચાલે એવું નહોતું. ત્યારે મેં આ મારું અગોચર તત્વ આ રથમાં બાંધીને મૂકેલું. હવે મેં બધાનો મોક્ષ કર્યો છે, ત્યારે મારે આ અગોચર તત્વનો પણ મોક્ષ કરવો જોઈએ. એટલે મેં તને કીધું કે આપણે દૂર જઈએ અને આ રથ બોલ્યો છે. આ તો બહુ સ્થૂળ ઘટના થઈ, સૂક્ષ્મ ઘટના. જ્યારે આપણા હૃદયમાંથી કૃષ્ણ ચાલ્યા જાય છે ને, જીવનનું યુદ્ધ પૂરું થાય છે ને, પછી આ ચિતા ભરભર બળવાની જ બાકી હોય છે. પછી બીજું કશું રહેતું નથી હોતું. જીવનનો અર્થ શસ્ત્રો નથી સમજાવતા, શાસ્ત્ર સમજાવે છે. એ શાસ્ત્ર પાસે આપણે કેવી રીતે જઈએ એ વધારે અગત્યનું છે. મને પત્રકારોએ પૂછ્યું હતું કે તમને આખી ગીતામાંથી કોઈ એક વાક્ય યાદ કરાવવાનું કે તો તમે કયું કરાવો? એટલે મેં કીધું કે તમારું પુસ્તક વાંચવું નથી. મને કે ના, તમને કયું ગમે? ત્યારે મેં જવાબ આપ્યો, કૃષ્ણ વાંચે કે અર્જુન, પરિવર્તન સિવાય કશું જ સ્થિર નથી. આ એટલું મોટું વાક્ય છે અને મને આ મારા જીવનમાં બહુ અડી ગયેલું વાક્ય છે. પરિવર્તનને સ્વીકારી લેવું. એક અવસ્થા હતી જુવાની, એક અવસ્થા છે, એક અવસ્થા આવવાની છે, ઘડપણ જીવવાનું છે. રોગ એનું કામ કરે, શરીર એનું કામ કરે, શ્વાસ એનું કામ કરે, આત્મા એનું કામ કરે. સંપીને રહેવું જોઈએ. સુરેશ દલાલ 19 ગોળીઓ ગળતા હતા, સવાર બપોર ને સાંજે. એક વાટકીમાં 19 ગોળી લે. મારી આંખે મેં જોયેલું છે. મને એટલું જ કે મેં આ બધી ગોળીઓને કહ્યું છે કે ઝઘડવાનું નહીં, પેટમાં સંપીને જવાનું. બોલો, આટલી પોઝિટિવિટી મેં જોઈ નથી. મને કે ગોળી એનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. આ કેટલી મોટી વાત છે. જગતને જીવતા આવડવું જોઈએ તો વધારે અગત્યની. આ જીવન પ્રત્યેક પળે રોમાંચ છે. જીવન પ્રત્યેક પળે રોમાંચ છે, અફેર છે ઈશ્વર સાથે. હું ગણેશજીની આંખોમાં આંખો મિલાવું અને એ મારી આંખોમાં આંખો મિલાવે ત્યારે મને આખા જીવનનો સાર મળી જાય, તો પછી એનાથી સત્ય બીજું કશું છે જ નહીં. અને સત્ય શબ્દથી પ્રગટે છે એવું નથી, એ મૌનમાં પણ પ્રગટતું હોય છે. તમને સાંભળતા અને જોતા આવડવું જોઈએ, તમને અનુભવતા આવડવું જોઈએ. આપણી તકલીફો બહુ જુદી તકલીફો.